રાજકોટમાં બ્રહ્મ સંગમ સંસ્થા દ્વારા શહેરના બ્રહ્મ પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્મ સંગમ સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુના અધ્યક્ષ સ્થાને નવરાત્રી મહોત્સવ સમિતિની રચના કરવામાં આવી છે। બ્રહ્મ સંગમ સંસ્થા દ્વારા સતત 12 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। શહેરના માધાપર ચોકડી પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે બ્રહ્મ સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે। આ તકે આયોજકે અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી। બ્રહ્મ સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેમાં દર વર્ષે નવરાત્રિ રાસોત્સવ મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે। એવી જ રીતે આ વર્ષે નવરાત્રિના રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જે સતત 12મા વર્ષે કરવામાં આવેલ છે। બ્રહ્મ સંગમ ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઈ તથા ધીરુભાઈના માર્ગદર્શન હેઠળ મને કન્વીનરની જવાબદારી સોંપેલ છે। હું ધર્મેશ મહેતા કન્વીનર તરીકે આમાં કાર્યક્રમમાં ભાગ ભજવવાનો છું, તેમજ મારી ટીમ સારી રીતે કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારી રીતે કાર્યક્રમ થાય તેના માટે જહેમત ઉઠાવી રહ્યા છીએ। નવરાત્રિનું આયોજન 22/9/2025 થી 1/10/2025 સુધી 10 દિવસનું માધાપર ચોકડી પાસે જામનગર રોડ સ્વામિનારાયણ મંદિરની સામે કરવામાં આવેલ છે, જે દર વર્ષની જેમ સારું ને સારું અદ્યતન થતું જાય એવો પ્રયત્ન છે। પારિવારિક માહોલમાં દીકરીઓ સંપૂર્ણ સુરક્ષિત રહે, તેમજ માત્ર ને માત્ર બ્રહ્મ સમાજ પૂરતું હોય, દરેક બ્રાહ્મણ સમાજને આનો લાભ લેવા માટે અમોનિયાથી અપીલ છે। બ્રહ્મ સંગમ દ્વારા આ થતી નવરાત્રિમાં રોજ પ્રિન્સેસ તથા વેલ ડ્રેસ તેમજ અન્ય ઇનામો પણ આપવામાં આવે છે। તેમજ છેલ્લા દિવસે જ્યારે જે પ્રિન્સેસ થયેલ હોય તેમજ શ્રેષ્ઠ એવોર્ડ મેળવેલ હોય તેઓને એક દિવસ માટે નીલ્સ ગ્રીન સિટીમાં રમવાનું પણ આયોજન કરેલ છે। તેમજ આ રાસોત્સવમાં ભાગ લેવા માટે પાસનું વિતરણ જાગનાથ 22ના કોર્નર પર સ્પેસ કોમ્પ્લેક્સમાં બ્રહ્મ સંગમની ઓફિસેથી તેમજ અન્ય સ્થળોએ જે પ્રેસ નોટમાં દર્શાવેલ છે તે તમામ સ્થળોએથી ફોર્મ વિતરણ ચાલુ છે, જ્યાંથી ફોર્મ મેળવી અને બ્રહ્મ સંગમ ઓફિસે જમા કરાવવા આથી અપીલ છે।